નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્રસિંહ ખેર ને તમે જોઈ રહ્યા છો નક્ષત્ર અને નેચર. શું તમે સવારે ઉઠો ત્યારે થાક અનુભવો છો? શું તમે ઈચ્છો છો કે તમારો આખો દિવસ સ્ફૂર્તિલો રહે? તો આજે હું તમને એવી 12 આદતો વિશે જણાવીશ જે મેં આયુર્વેદ અને યોગના અભ્યાસ પરથી લીધેલી છે. આ આદતો તમારા જીવનમાં ચમત્કારી ફેરફાર લાવશે. તો ચાલો જાણીએ તે 12 આદત કઈ છે. પહેલી આદત છે સ્મિત અને કૃતજ્ઞતા. સૌથી પહેલા જાગતાની સાથે હસો અને ભગવાનનો આભાર માનો કે તમને એક નવો દિવસ મળ્યો છે. બીજી આદત છે જમણું પડખું. હંમેશા જમણી બાજુ વળીને ઉઠો, જેનાથી હૃદય ઉપર લોડ ઓછો પડે છે. ત્રીજું, શાંતિથી ઉઠો. પથારીમાં બેસી 2 મિનિટ બેસી રહો અને રક્ત પરિભ્રમણ સામાન્ય રીતે થવા દો, તેથી તમારું બોડી આખું સ્ટ્રક્ચર થઈ જાય છે. ચોથું, હથેળીનું ઘર્ષણ. બંને હાથ ઘસીને ગરમી તમારી આંખો પર લગાવો. પાંચમી આદત છે સ્વર વિજ્ઞાન. ચેક કરો કે કયા નસકોરામાંથી તમારો શ્વાસ ચાલે છે, તે જ પગ તમે જમીન પર મૂકો. છઠ્ઠી આદત છે ઉબળક બેસી પાણી પીવું. સવારે નવશેકું પાણી ઉબળક બેસી પીવો, તેનાથી પેટ એકદમ સાફ થાય છે. સાતમી આદત છે અંગડાઈ લો. આખા શરીરને સ્ટ્રેચ કરો જેથી બ્લડ ફ્લો વધે. આઠમી આદત છે આંખો પર પાણી છાંટવું. મોઢામાં પાણી ભરી આંખો પર છાંટા મારો, આનાથી ચશ્માના નંબર દૂર થશે. નવમી આદત છે સૂર્યપ્રકાશ. ઉગતા સૂર્યના કિરણો લો, જે કુદરતી હીલિંગ કરે છે. 10મી આદત છે ઝડપી ચાલવું. 10 મિનિટ વોક કરો, જેથી મેટાબોલિઝમ મજબૂત થાય છે. 11મી આદત છે પ્રાણાયામ. અનુલોમ વિલોમ અને ભ્રામરી કરો, આ મગજને શાંત રાખે છે. અને 12મી આદત છે 10 મિનિટનું મેડિટેશન કરો, જે તમારી કાર્યક્ષમતાને વધારે છે. મિત્રો, આ 12 આદતોમાંથી તમે કઈ આદત કાલથી શરૂ કરશો તો કોમેન્ટમાં પ્રોમિસ લખો. જે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને નક્ષત્ર અને નેચર ચેનલને સબસ્ક્રાઇબ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો. આભાર મિત્રો.